આ વર્ક એન્ડ હોલિડે વિઝા છે, 462 સબક્લાસ છે, રાઈટ. જે લાસ્ટ બેલેટ ઓપન થયું હતું એમાં લાઈક 31 ઓક્ટોબર લાસ્ટ ડેટ હતી એપ્લાય કરવાની, બટ બહુ ઓછા લોકોએ અપ્લાય કર્યું હતું, અને જેને બી અપ્લાય કર્યું એનું તમે રિઝલ્ટ જોઈ જ શકો છો, રાઈટ. આમનું લાઈક અપ્લાય કર્યું, સિલેક્શન થઈ ગયું, અપ્રુવલ આવી ગયું, રાઈટ. એના પછી અમે લોકોએ વિઝા ફાઇલ રેડી કરીને મૂકી દીધું, અને લાઈક એમના વિઝા અમે લોકોએ 5th ડિસેમ્બરના મૂક્યા હતા, અને 13 ડિસેમ્બરના એમના વિઝા ગ્રાન્ટ થઈને આવી ચૂક્યા છે, રાઈટ. એવી રીતના હું અત્યારે બી કહું છું કે લાઈક મેં એક વિડીયો બનાવીને મૂક્યો છે મેટ્સ વિઝા પર, રાઈટ. તો એમાં લાઈક તમે જો એલિજિબલ થતા હોય તો ડેફિનેટલી તમે અમારો કોન્ટેક્ટ કરો, અમે તમારા બિહાફમાં એપ્લિકેશન કરીશું, રાઈટ. અને હોપફુલી કે લાઈક તમારા બી વિઝા ગ્રાન્ટ થઈને આવી જાય, રાઈટ. બટ જ્યાં સુધી લાઈક પ્રોસેસ નહીં કરો ત્યાં સુધી ખબર જ નહીં પડે કે સિલેક્શન થયું કે નહીં થયું, રાઈટ. શું ખબર નસીબ ક્યારે જાગી જાય, તો ડેફિનેટલી અપ્લાય કરવું જોઈએ. થેન્ક યુ.